ગઈકાલે રાત્રે 12 વાગે મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભાના કુવારવા ગામે ગરીબ મધ્યમ પરિવાર મેતુજી ચંદુજી ઠાકોર આખો પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન શિહોરી પોલીસ અને એક્ઝિબિશનના કર્મચારી છીએ એવી વાત કરીને રાત્રે 12:03 આ પરિવારના ઘરે ગયા અને ફટાફટ બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા. સીડી ચડીને ઢાબા ઉપર ગયા ત્યારે પરિવાર સફાળો જાગી ગયો, ગભરાઈ ગયો, તરત બહાર નીકળે છે. પોલીસને પૂછે છે, સાહેબ શું અમારો ગુનો છે, શેના માટે આવ્યા છો? ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ડરાવે છે, ધમકાવે છે. ફરી એક અમારે ભારતીય દીકરી છે જે હસ્તકલાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એ ફરી વાત કરે છે, સાહેબ અમારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો તમારા ધ્યાનમાં આવ્યો તમને કહો તો અમે તમને મદદ કરીએ. એ દીકરી સાથે ગેરવર્તણૂક કરી અને વિભસ્ત વાત કરે છે. ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્ય સાહેબ, હું તમારું સન્માન કરું છું, પરંતુ જે રીતે 12 વાગે તમે અમારા ઘરમાં આવ્યા છો, તમને કોઈ બી લઘુકૃત પ્રવૃત્તિ કરતા કે આપણે વીજ ચોરી કરતા પણ તમને કઈ મળ્યું નથી. આનો તમે કઈ જવાબ આપો, નહીં તો હું લાઈવ વિડીયો કરીશ. લાઈવ વિડીયો ચાલુ કરશે ત્યારે આખું પોલીસ સ્ટાફ અને એક્ઝિબિશન ત્યાંથી ફટાફટ નીકળી જાય છે. મારે આ મીડિયાના માધ્યમથી આજે ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહી છે. એ દરમિયાન મીડિયાના માધ્યમથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈનો કન્ટેનર ભરીને દારૂ આવે છે એમાં પકડવાનો સમય નથી? મારા મત વિસ્તાર થરા અને શિહોરની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે, એ તમારી જોડે માહિતી નથી? આવા નિર્દોષ ગરીબ પરિવારોને ડરાવવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું. માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે? ડીએસપી કહે છે ના સાહેબ, આવો નિયમ નથી, પરંતુ હું આ બાબતની યોગ્ય તપાસ કરીશ. હું ડીએસપી સાહેબ ને વાત પણ કરી છે અને આ બાબતથી આવનાર જે કોઈ પોલીસ પરિવાર મિત્રો, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય, એક્ઝિબિશનના કર્મચારી હોય, એમને આ બાબતનો કાં તો ખુલાસો કરવો પડશે, અન્યથા મારે આ પરિવારના રક્ષણ માટે થઈ અને એના ઘર સાથે બેસવાની તૈયારી કરવાની પડશે. અમૃતજી, 2 દિવસ પહેલા જ ગેનીબેન અને જિજ્ઞેશ મેવાણીએ અક્ષયરાજને બદલવા માટે માંગણી કરી હતી લેખિત રીતે. ગૃહમાં તમે રજૂઆત કરી, ગૃહમંત્રીને વાત કરી? ગૃહમંત્રીને મૌખિક પણ રજૂઆત કરી છે. છેલ્લા કેટલાય સમયથી આપ જોતા છો, બનાસકાંઠાની અંદર રેતી ખનન બેફામ થઈ રહ્યું છે. 1200 થી 1500 ડમ્પરો રોયલ્ટી વગરના અમદાવાદ, સુરત કે બરોડા જઈ રહ્યા છે. આખા જિલ્લાની અંદર બેફામ દારૂ વેચાઈ રહ્યા છે. ક્યાંય કોઈ પોલીસની રોકટોક નથી. સામાન્ય એક માણસ કદાચ 2-4 બોટલ વેચતો હોય એના ત્યાં રેડ પાડીને પોલીસ સંતોષ માને છે. જ્ઞાનીબેનના, જિજ્ઞેશભાઈના લેટર જે લખ્યા છે, લેટરના સાથે હું સહમતિ આપું છું કે આ ગુજરાતનું યુવાધનને બરબાદ થતા જો અમારે અટકાવવું હોય તો એસપીની બદલી કરીને કોઈ મહિલા એસપીની નિમણૂક કરવામાં આવે, એવી મારી પણ માગણી છે. આજે ગૃહમાં પણ આજ બધી બાબતોને લઈને ચર્ચા થઈ. ચાવડાએ એવું કીધું કે વરઘોડા કાઢવામાં આવે છે, નાના ગુનેગારો છે તો એને મારવામાં આવે છે, એના સરઘસ કાઢવામાં આવે છે, ખનીજ ચોરી કરે એવા કોઈની સામે કાર્યવાહી નથી થતી, કેમિકલની ફેક્ટરીમાં ડ્રગ્સ પકડાય છે, તો એવા કોઈના વરઘોડા નીકળતા નથી. ગૃહ વિભાગની કામગીરીને લઈને સવાલ ઉઠાય. અમારા નેતાશ્રીએ એ બાબતે જે વાત કરી છે અને વાત સાચી પણ છે. વરઘોડા નીકળવા જોઈએ, લંગડાતા ચાલવું જોઈએ, ગુનો કરે એને સજા મળવી પણ જોઈએ, પરંતુ નાના માણસોને આ સજા મળે છે. મોટા જે બુટલેગરો હોય એને સજા નથી મળતી, ભૂમાફિયાઓને સજા નથી મળતી, ક્યાંક ને ક્યાંક બીજી રીતે કોઈ સંડોયેલા હોય એને પણ સજા નથી મળતી. એટલે માન્ય નેતાશ્રીએ ગૃહમાં ચર્ચા કરી છે. એ ચર્ચા સાથે કોંગ્રેસ પક્ષ સહમત છે અને વાતને અમે સમર્થન આપ્યું.